ખુશ રહેવાના ઘણા બધા ઉપાય છે. જો જીવનમાં અપનાવીએ ને તો બધા પોતાની લાઈફમાં ખુશ રહેવા જ માંગતા હોય. બધા એવું જ ઈચ્છે કે એમની જિંદગીમાં ખુશી હંમેશા રહે, ઉન્નતિ દિવસે ને દિવસે થતી રહે. બધા ઈચ્છે કે હંમેશા પોઝિટિવ જ રહે, નેગેટિવ વિચારે પણ નહીં. તો એના માટે શું કરવું જોઈએ? હંમેશા સારી વાત તો ના જ વિચાર થાય. ક્યારે થશે? જ્યારે આપણે ખરાબ લોકોથી દૂર રહેશું. એવા લોકોથી દૂર રહીએ કે જે બે મોઢાવાળા હોય, બે મુખોથી વાતો કરવાવાળા હોય. આપણી પાસે પણ કંઈક બોલે અને બીજાની પાસે પણ કંઈક બીજું જ બોલે. જો ખુશી આપણી પાસે જ હોય છે પણ આપણે એને ઓળખી શકતા નથી. એને ઓળખવાની જરૂર છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. આવી આશા સાથે નવા અને પોઝિટિવ વ્લોગની શરૂઆત અત્યારે જ કરી દઈએ. તમારા જ વ્લોગની અંદર, તમારી જ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આવો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો દિશાબેને મસ્ત એવા સરસ મજાના પોઝિટિવ વાતાવરણમાં દીવાબત્તી કરી લીધા અને હું અત્યારે ઠાકોરજીની સેવા કરું છું. 3 તાળી પાડી અને મેં ઠાકોરજીને મસ્ત જગાવી દીધા છે અને અત્યારે મસ્ત સ્નાન કરાવી દીધા છે ને અંઘોળ કરાવી દીધા છે ઠાકોરજીના. હમણાં બંને ઠાકોરજીના મસ્ત એવા વસ્ત્ર અને સાથે સાથે આભૂષણ પણ ધરાવી દઈશ ને. અત્યારના પોરમાં જો મનની અંદર એકદમ પોઝિટિવ વિચાર હોય ને તો બીજું કાંઈ આવે જ નહીં. નેગેટિવ 10 ગાંવ દૂર રહે આપણાથી. ચાલો, સવારના પોરમાં આજે સન્ડે છે એટલે દિશાબેન પણ આવી ગયા છે અને સાથે સાથે સાક્ષીબેન પણ આવી ગયા છે. આજે રવિવારનો દિવસ છે એટલે કામ વધારે જ હોય. રોજ હોય એના કરતાં ડબલ કામ આજે હોય. એને રોજ કરતા જ હોય એ કામ, એને રોજ સાક્ષી કરતી જ હોય કામ, પણ આજના દિવસમાં વધારે ને વધારે ઝડપથી કરવાનું હોય કામ અને સારામાં સારું કામ કરવાનું હોય. થોડું ઘણું કામ કાંઈક ને કાંઈક નવીન કરવાનું હોય. જો આ સેટી છે રોજ જે એમનેમ જ ઝપટાઈ જતી હોય, પણ આજના દિવસે બંને સેટીને છૂટી છૂટી કરી વચ્ચેથી પણ ઝાપટી લેશે. ગાદલા ઊંચા નીચા કરીને બધી રીતે વ્યવસ્થિત ઝાપટી લેશે. કારણ કે જો મચ્છર થવાનું કારણ જ આ છે ને જ્યાં આગળ આપણો હાથ અડે નહીં ને ત્યાં આગળ તરત જ મચ્છર થઈ જાય ભાઈ એને. તો ચાલો, સાક્ષીબેને મસ્ત એવો મારો રૂમ આજે સરસ મજાનો સાફ કરી નાખ્યો. એને બધેથી સાવરણી ફેરવી નાખી અને મારી સેટી પણ બંને મસ્ત ઝાપટી લીધી અને એકદમ વ્યવસ્થિત ઓછાડ કરી નાખ્યા અને ઓશિકા તકિયા પણ વ્યવસ્થિત ગોઠવી દીધા. અને ચાલો, હવે સૌથી પહેલા રૂમમાં આવી ગઈ છે સાક્ષી. એનું કામ આજે કંઈ ખૂટે એમ જ નથી અને કામ મોડું માંડ્યું છે. એ 8 વાગે નીચે આવી છે સાક્ષી. હું તો સવારના વહેલા જ આવી ગઈ હતી. ઠાકોરજીની સેવામાં વહેલા જ લાગી ગઈ હતી કારણ કે પાઠ કરવાના હોય, ઘણું બધું કરવાનું હોય ઠાકોરજીની સેવામાં. અને એમાં પણ આજે રવિવાર હોય, સાક્ષી ઘરે હોય એટલે 2-3 પાઠ હું કંઈક વધારે જ કરી લઉં. 2-3 માળા પણ હું મારા માટે કંઈક વધારે જ કરી લઉં ભાઈ, કારણ કે આ એક મોકો છે ભાઈ મારા માટે પણ એને. તો ચાલો, સરસ મજાના સાક્ષીબેન તો કામ કરે છે અત્યારે મસ્ત. એનું કામ કર્યા કરશે. આપણે ખુશીની વાત કરતા હતા. આપણી ખુશી આપણી અંદર જ છે, પણ બીજાની ખુશી જોઈએ ને ત્યારે આપણી ખુશી થોડીક ઓછી લાગવા લાગે. અરે, આપણી પાસે જે ખુશી છે ને એ આપણી પોતાની ખુશી છે ને, ચાહે નાની હોય કે મોટી, બસ ખુશ તો છીએ ને. બસ એ જ મોટી વાત છે ભાઈ. સંતોષ એ મોટામાં મોટી વાત છે. ચાલો, મેં ઠાકોરજીની મસ્ત એવી સેવા કરી લીધી છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. એમનું રૂપ તો નિખરીને આવે છે. આજે પીળા કલરના વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ. જો કેટલી સરસ મજાની મધુર માધુરી એવી બાંસુરી લીધી છે ઠાકોરજીએ હાથમાં. અને મુગટની તો કંઈક વાત જ ઓર છે ને. આજે નવા જ મુગટ ઠાકોરજીએ ધર્યા છે. બસ જો, આ એક સવારના પોરમાં સેવા ઠાકોરજીની થઈ જાય ને એટલે મનને થઈ જાય એકદમ શાંતિનો અનુભવ એને. બસ આ જ સાચામાં સાચું સુખ દેખાય સવારના પોરમાં. તો સાક્ષીબેનનું કામ આજે કંઈ ખૂટે એમ છે જ નહીં એને. સાક્ષી એ બધા આખા ઘરમાંથી ઝાપટ ઝૂપટ કરી નાખ્યા ને હવે કચરા કાઢવાની તૈયારી કરે છે. અને હું મારી માળાની તૈયારી કરું છું ને, કારણ કે જ્યાં આગળ હું સેવા કરતી હતી ને એ રૂમમાં સાક્ષીને ઘણું બધું કામ કરવાનું છે. તો ચાલો, મેં કીધું આ રૂમમાં બધું કામ થઈ ગયું છે તો એ રૂમમાં પણોઠી વળીને બેસી જઈએ. અડધી કલાક સુધી આપણને કોઈ વતાવે જ નહીં ભાઈ અને આપણે કોઈને નડીએ નહીં. ચલો, આ જ સમયે દિશા પણ આવી ગઈ હતી કિચનની અંદર
એને કિચનમાં દિશા અને આજે ઉપમા બનાવવાના છે. તો સૌથી પહેલાં ઘીની અંદર રવાને શેકી લીધો છે. પછી સહેજ મસ્તું ઘી અને તેલ બંને મિક્સ કરી મરચાં પહેલાં નાખી દીધા છે. આદુ, મરચાં, ટમેટાં અને બટેટા બધું જ જેટલું સબ્જી નાખવું હોય એટલું બધું જ ઓછું છે ભાઈ ઉપમાની અંદર. તો ચાલો અંદર હળદર અને મીઠું નાખી અને થોડીક વાર માટે ચડવા મૂકી દીધા. એને છેલ્લે ટમેટાં નાખી દઈએ, કારણ કે ટમેટાં થોડીક વાર પછી નાખીએ ને તો આખા રહેશે, નહીં તો મેશ થઈ જશે. તો એવા ટમેટાં સારા પણ લાગે નહીં. એને જે ઉપમાનો કલર છે એ આખો ચેન્જ કરાવી દે ટમેટાં. એને જો સરસ મજાના બટેટા પણ બફાઈ ગયા છે, મસ્ત થઈ ગયું છે. તો ચાલો થોડુંક પાણી નાખી દઈએ. જેટલો રવો આપણે લીધો છે એના પૂરતું આપણે પાણી નાખી દઈએ તો રવો ન ઢીલો બને કે ન કડક બને. ને જો સરસ મજાનો ઉપમા એકદમ રેડી છે. ઝાઝી બધી કોથમીર નાખી અને પીરસવાની થાળીમાં આવી ગયો છે ઉપમા. ચાલો સરસ મજાનો થાળી તૈયાર છે. કડક મીઠી એવી ચા છે, ગાંઠિયા છે અને ઉપમા છે આજના નાસ્તામાં. ચાલો હજી મારે નાસ્તો કરવાની તો વાર હતી, પણ બંને છોકરીઓ નાસ્તો કરવા બેસી ગઈ છે અને સાથે સાથે ધાનુબેન પણ નાસ્તો કરવા માટે તૈયાર છે. મારી સેવા પાઠ બધું જ પૂરું થઈ ગયું છે. અત્યારે જે પ્રસાદી ધરી હોય ને એ પણ મેં છોકરીઓને દઈ દીધી છે. મેં તો આલ્યો આ લઈ લેજો, પ્રસાદીના વાસણ ખાલી કરી દેજો અને પછી એ મંજાઈ જાય. અને હું આવી ગઈ અત્યારે બહાર ફળિયું વાળવા. એને અત્યારે મારે નાસ્તો કરવો નથી. એને બપોરે, કારણ કે મોડું થઈ ગયું હોય ને, 10, 10:30 અત્યારે જ થઈ ગયા હોય, તો જો અત્યારે નાસ્તો કરું ને તો 12, 12:30 કે 1 વાગે હું જમી શકું નહીં. એટલા માટે થઈને નક્કી કર્યું કે ચાલો જમવું, નાસ્તો નથી કરવું, સીધો જમી જ લેશું. ચાલો ફળિયા વાળવાના હતા આજે. એને જોકે રોજ વળાય જ છે, દિવસમાં 3-4 વખત ફળિયા તો વળાઈ જતા હોય છે, પણ અત્યારે એટલા બધા પાંદડા થઈ ગયા હતા ને કે ન પૂછો વાત. એને આને મસ્તા પણ આજે રવિવાર હોય, થોડોક ટાઈમ વધારે હોય, એટલા માટે થઈને થોડુંક ડીપલી હું પણ ક્લિનિંગ કરી લઉં. આપણે વાત કરતા હતા ખુશીની. હે ને, અરે આપણી પાસે જે ખુશી છે તે આપણી પોતાની ખુશી છે ને, ચાહે નાની હોય કે મોટી હોય. ખુશ રહેવું એ આપણા હાથની વાત છે. બીજાની ખુશી જોઈને નારાજ થશું ને તો જે ખુશી આપણી પાસે છે ને એ પણ નેગેટિવ બની જશે, માના એ નારાજ થઈ જશે અને એ ખુશી પણ આપણી પાસેથી જતી રહેશે. ગમે તે પરિસ્થિતિમાં હશું ને, જો સંતોષ હશે ને તો હંમેશા ખુશ રહેશું. મોટામાં મોટું કામ છે ખુશ રહેવાનું. ખુશ રહી ને જીવન વિતાવવાનું આ મોટામાં મોટું કામ છે ભાઈ. ચાલો કામ થઈ ગયું છે, આપણા ભાગનું જેટલું હતું ને એટલું બધું કામ થઈ ગયું. સેવા મારી થઈ ગઈ, પાઠ થઈ ગયા અને ચાલો બહારના અંદરના બધા જ ફળિયા વળાઈ ગયા. ત્યાં સુધીમાં ધાનુબેન ખાઈ કારવીને એને નાસ્તા વાસ્તા કરીને આવી ગયા છે બહાર, ગાંઠિયાનો વાટકો લઈને. જે કૂતરું છે ને અમારું ડોગી છે એને અમે થોડા કરીને ગાંઠિયા ખવડાવીએ છીએ અને એ રાહ પણ જોવે છે કે મને ક્યારે ગાંઠિયા આપે. અને ધાનુને થોડા ગાંઠિયા આમ આપીએ ને આપણે કૂતરાને તો એને બહુ ખુશી મળે. ચાલો થોડીક વાર માટે થઈને ધાનુની સાથે રમું છું. ઘણી બધી પ્રોમિસ કરી છે ત્યારે ધાનુની સાથે કે ચાલો ધાનુ આજે હું તને ક્યાંક ફરવા લઈ જઈશ. તો ચાલો અમે ક્યાં જવાના છીએ હું તમને આગળ બતાવતી જાઉં. ચાલો સાક્ષીબેનનું કામ તો કંઈ ખૂટે એવું છે જ નહીં, દેખાતું જ નથી કે કામ ખૂટશે એવું. એને કારણ કે જો ઝીણી વસ્તુ એટલી બધી હોય ને કે જેને સાફ કરવી ખૂબ જરૂરી થઈ જાય. એટલા માટે તે કહેવાય છે ને કે ઘરની અંદર ઉપયોગી સામાન હોય ને એ જ સારું. વધારે પડતો સામાન હોય તો ન આપણે એને સાચવી શકીએ કે ન આપણે એને સાફ સૂફ રાખી પણ શકીએ. એને તો જેટલી જરૂરિયાત હોય ને એટલો જ સામાન આપણે આપણા ઘરની અંદર રાખીએ. કદાચ વધારે સામાન થઈ જાય ને આપણી ઉપયોગિતા ન હોય તો આપણે એને ધીમે કરીને બહાર કરી દઈએ. એને કારણ કે જો એ સામાન આપણા કામમાં જ નથી તો એ નડ્યા જ કરશે સામાન. તો એને આપણે કોઈ જરૂરિયાતમંદ હોય તો એને આપી દઈએ, અથવા સાવ ખરાબ થઈ ગયું હોય તો આપણે બહાર ફેંકી જ દઈએ અથવા તો ભંગારમાં જ જવા દઈએ. પણ વધારે ને વધારે સામાન ઘરની અંદર જો નાખતા જ જશું તો પછી એને એકદમ ઘર ઉકરડા જેવું બની જશે. ચાલો આ સમયે દિશાએ પણ કિચન એકદમ મસ્ત સાફ કરી નાખ્યું. કિચનમાં પણ ઘણું બધું કામ હોય. લાગે આપણને કે રોજ કરીએ તો કેમ રોજ બગડી જાય. હા, એ રોજ સાફ કરવાનો જ આ એક
જગ્યા છે. અને કિચન હંમેશા જો સાફ હશે ને તો જ આપણને ત્યાં આગળ રસોઈ કરવી ગમશે કે નહીં, સાચી વાત કે નહીં? એને કારણ કે જો બધાના અહીંયા આગળ જ સંબંધ છે કિચનથી. કિચનમાં રસોઈ થાય ને રસોઈ બધાના પેટમાં જાય, અને પેટથી જ જો સારું હશે તો તંદુરસ્ત લોકો રહી શકશે, બરાબર કે નહીં? એટલું સરસ મજાનું કિચન દિશાબેને મસ્ત એવું સાફ કરી નાખ્યું. એવું જ થાય કે ચાલો અત્યારે રસોઈ કરી જ નાખીએ. અને ચાલો હું આવી ગઈ કિચનની અંદર જ. તે દિશાબેને મસ્ત કિચન સાફ કરી નાખ્યું છે ને, એટલે ધાનુબેનને દિશા લઈ ગઈ છે ઉપર એમને નવડાવવા ધોવડાવવા ને એ તૈયાર કરશે ત્યાં સુધીમાં ચાલો હું રસોઈ માંડી દઉં. હે ને, સાક્ષી કરે, આજે સન્ડે હોય ને ત્યારે સાક્ષી જ રસોઈ કરે, પણ મેં કીધું કે સાક્ષીને બીજું તું જ્યાં સુધી ફ્રી થા ને ત્યાં સુધી મારથી જેટલું થાય એટલું હું કરી નાખું. ચાલો આજે દાળ ભાત કરવાના છે. દાળ ઓરી દીધી છે, દાળ ને ભાત ને બંનેને પહેલાં તો ધોઈ નાખ્યા સરસ મજાના 3-4 પાણીએ ધોઈ નાખ્યા, અને ત્યાર પછી પલાળવા માટે થઈને મૂકી દીધી. પ્રભુએ આપણને લાગે છે કે 2 ઓપ્શન આપ્યા છે. સૌથી પહેલું ઓપ્શન તો એક ખુશ રહેવું, પોતાના જીવનથી સંતુષ્ટ રહી અને ખુશ રહેવું. અને બીજું ઓપ્શન છે કે બીજાની ખુશી જોઈ અને દુઃખી થઈ જવું. જો આપણે ના ખુશ થઈને રહીશું ને તો આપણને કોઈ બોલાવશે પણ નહીં, પણ જો ખુશ થઈને રહેશું ને તો 10 જણા આપણી આજુબાજુ ફરશે ભાઈ. અને 10 જણા આપણો હસતો ચહેરો જોવા માટે થઈને આપણી પાસે બેસવા આવશે, આપણી સાથે વાત કરવા ઈચ્છશે અને આપણા મિત્ર બનવા પણ માંગશે ભાઈ. અત્યારે ચાલો મારો ભાઈ આવ્યો છે, કાલે હોળીનો દિવસ છે એટલા માટે થઈને આજે હાયડો દેવા માટે થઈને આવ્યો છે. એને મારા પપ્પાએ એમને મોકલ્યો છે, ભાઈને કીધું છે કે તું જા અને બેનના ઘરે જઈ અને હાયડો દઈ આવ. એટલે હું ભાઈને કહું છું કે ભાઈ હવે આ વાળ સફેદ થઈ ગયા, હવે ન દેવાનું હોય આ બધું એમ. પણ ભૈલાએ, મારો ભાઈ છે એને અમે પ્રેમથી ભૈલો કહીને બોલાવીએ છીએ, તો હું ભૈલાની સાથે વાત કરું છું તો ભૈલાએ સીધો પપ્પાને ફોન લગાવી દીધો, પપ્પા આલ્યો વાત કરો બેનની સાથે જુઓ એને. એટલે હું પપ્પાની સાથે વાત કરું છું કે પપ્પા હવે આ બધું આ ઉંમરે ન મોકલવાનું હોય. અને આ સમયે તે ભાવનાબેન પણ આવ્યા હતા. રાત્રે દિશાને, નિખિલને અને ધાનુને એમના ઘરે જમવાનું છે એ આમંત્રણ આપવા માટે આવ્યા હતા. થોડીક વાર માટે ભાઈ બેઠા, થોડી વાતો કરી અને ત્યાર પછી એણે રજા લઈ લીધી. અને ચાલો નિખિલભાઈ નાસ્તો કરવા માટે થઈને બેઠા છે. પપ્પાએ સરસ મજાની ગરમા ગરમ ભાખરવડી મોકલી છે, એકદમ પ્રખ્યાત દુકાનની પ્રખ્યાત ભાખરવડી હતી. એટલે નિખિલ પણ મને ચખાડે છે કે મમ્મી ચાક તો કરા છો, કેવી સરસ મજાની છે. ચાલો હું મારું અધૂરું કામ છે એ થોડુંક પૂરું કરી લઉં. એને આજે બટેટાનું શાક કરવાનું છે, કોરું બટેટાનું શાક કરવાનું છે, એટલા માટે થઈને મેં કુકર મૂકી દીધું છે, મીઠું નાખી દીધું છે, પાણી નાખી દીધું છે અને કરી દીધું કુકર બંધ ભાઈ અત્યારે. ચાલો દાળ મૂકી દઈએ. દાળ પલળીને એકદમ મસ્ત થઈ ગઈ છે, ભાત પણ પલળી ગયા છે, તો બંનેનું કુકર મૂકી દઈએ. દાળને કુકરમાં ઓરી દીધી છે અને ભાતનું વાસણ મૂકી દીધું છે, એની અંદર આપણે મીઠું નાખી દઈશું અને ઉપર થાળી ભરીને પાણી મૂકી દઈશું. તો ચાલો કુકર અત્યારે મુકાઈ ગયા છે ને બેઝિક કામ બધું જ થઈ ગયું છે. ચાલો હું બતાવું તમને શું શું મોકલ્યું છે પપ્પાએ. તો ચાલો ભાખરવડી મોકલી છે સરસ મજાની, અને ફૂલવડી મોકલી છે, ઝીણા મોટા ગાંઠિયા મોકલ્યા છે. આ ભાખરવડી છે, ખૂબ જ સારામાં સારી છે, પ્રખ્યાત છે. તો પપ્પાએ ખૂબ પ્રેમથી મોકલી છે, ગરમા ગરમ છે કે બાળકોને ખવડાવજો એમ કરીને. બેબી પેંડા મોકલ્યા છે, ધાણી મોકલી છે, નાની મોટી ધાણી મોકલી છે, દાળિયા મોકલ્યા છે મસાલાવાળા, ખજૂર છે અને થોડાક પૈસા છે. એને ચાલો બધું જ મોકલ્યું છે મારા પપ્પાએ. ચાલો હવે છોકરાઓને નાસ્તો થઈ જશે. કિશનભાઈ પણ અત્યારે આવી ગયા છે. ચાલો કિશનને મળીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? નાસ્તો બધાય કરી લીધો. કેટલા વાગ્યા છો? તો હું જાઉં છું ધાનું લઈને ગાર્ડનમાં જાઉં છું ધાનું લઈને. હા હું જાઉં છું બહાર. સારું હાલો પછી મળીએ, અમે જઈ આવીએ. સવારે હિંચકે બેઠા બેઠા ધાનુબેને નક્કી કર્યું હતું કે દાદી ચાલો આજે ગાર્ડનમાં જવાનું છે.
તો ધાનુબેન અત્યારે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. અમે જઈએ છીએ અત્યારે હમણાં થોડીક વારની અંદર જ તે ગાર્ડનમાં. આ સમયે સાક્ષીબેન ઉપર આવી ગયા હતા કામ કરવા માટે. ઉપરના બંને રૂમ એકદમ ચોખ્ખા કરી નાખ્યા છે. ઝાપટ ઝૂપટ બધું જ કચરા પોતા બધું જ થઈ ગયું. હવે ખાલી ને ખાલી પોર્ચ બાકી રહ્યો હતો. ચાલો હું અને ધાનુ તો ઉપડ્યા ગાર્ડનમાં. टाटा कह दे दादा मम्मा चलो दीदी इनके क्या जास तो कल ब्लॉग में टाटा दियानी आ जाओ बाय ध्यानी पाटा हाँ देखो देखो हाँ हाँ चलो चलो जाते. बीक लागे धानु हाँ भैया अंदर थी આવી જા. હા ત્યાંથી આવી જાઓ એ આલે અહીંથી ચડ આગી. મજા આવે છે તને? કેવી મજા આવે છે? બહુ મજા આવે છે કાનુ. આ ચડી જાઓ. અરે વાહ વાહ ચડો. એ આ ચલો અહીંયા પણ જાઓ. ચલો ધીમે ધીમે ચડવાનું. અરે વાહ ધીમે ન પડી જવાય. એ આ બસ આ જ જીવનની ખુશી છે. આપણા માટે થઈને થોડીક વાર માટે ટાઈમ કાઢી લઈએ. આપણા માટે થઈને જીવતા શીખી જઈએ. ક્યાં ખુશી છે ને એને શોધી લઈએ તો ખુશી આપોઆપ આપણી પાસે આવી જ જશે. અને ખુશી આપણાથી ક્યાંય દૂર નથી. ખુશી આપણી અંદર જ છે. જો ખુશ રહેશો ને તો આજુબાજુનું વાતાવરણ પણ એકદમ પોઝિટિવ રહેશે. અને લોકો કહેશે પણ કે આમની પાસે થોડીક વાર બેસીએ ને તો આપણને પોઝિટિવિટી મળે છે. ચાલો આવ્યા છીએ અત્યારે ગાંધીબાગમાં. ધાનુબેન રમે છે, ધૂમ મચાવે છે. એને તો બહાર નીકળવાનું મન જ નથી થતું બિલકુલ. ક્યારના આવ્યા છીએ અમે, ધાનુબેનને મન નથી થતી. ચાલો ધાનુબેન ગમે છે અને હું અહીંયા આગળ બેસી ગઈ છે. જો આ બાકડો છે મજાનો, અહીં બેઠી છું પણ વાળીને મસ્ત અહીંયા જો સ્વામિનારાયણના ગીત વાગે છે અને અહીંયા બેઠી છું બસ મસ્ત. અને ધાનુબેન રમે છે. જો અમે જ્યાં ગાંધીબાગમાં આવ્યા છે ને ત્યાં આગળ સ્વામિનારાયણના ભજન વાગે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના ભજન વાગે છે. એકદમ શાંત મ્યુઝિક છે, એકદમ ધીમું મ્યુઝિક છે ને સરસ મજાના ભજન ચાલે છે ને. તો થોડીક વાર તો ધાનુને એટલી મજા આવી ગઈ ને કે ન પૂછો વાત. એકદમ પોઝિટિવિટીનું વાતાવરણ છે ભાઈ આ ગાર્ડનની અંદર પણ.
ખાલી બહારથી નહીં અંદરથી ખુશ થઈને રહેતા શીખી જઈએ. ભાઈ જૂની બધી જ વાતોને ભૂલી જઈએ અને નવી પોઝિટિવિટીની સાથે જીવતા શીખી જઈએ. જેટલું પહેલાંનું દુઃખ છે ને જેટલું યાદ કરશું ને એટલા જ દુઃખી થશું. તો બધું જ જતું કરીએ અને ગયા દિવસો ગયા, નવા દિવસો આપણી પાસે છે. આજનો દિવસ મારી પાસે છે. આજના દિવસથી જ મારું આખું ભવિષ્ય બનશે. અને ગયા દિવસો ને એ આપણા નથી, એને એ પાછા નહીં આવે, પણ આજનો દિવસ મારો છે, મારા હાથમાં છે. તો હંમેશા ખુશ રહીએ. પ્રભુએ આપણને આ સરસ મજાનું જીવન આપ્યું છે ને, તો એનો પૂરેપૂરો લાભ લઈ લઈએ. અને નાની મોટી વાતો તો બધાના જીવનમાં આવતી જ હોય, ગણીને ગાંઠે નહીં બાંધવાની. જો ગાંઠે બાંધી લેશો ને તો આ જીવન ઉદાસ રહેશું, સારા વાતાવરણમાં રહી નહીં શકીએ, નેગેટિવિટીથી હંમેશા દૂર રહીએ, તો ઓટોમેટિક જીવનમાં ખુશી આવવા લાગશે. ખુશી જીવનમાં આવશે ને તો ઓટોમેટિક દુઃખના બધા જ દિવસો ભૂલાઈ જશે. ચાલો ત્યારે ધાનુબેને ખૂબ જ રમી લીધું અને મને પણ ખૂબ જ મજા આવી ધાનુબેનની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની. દિશાએ સરસ મજાનું લીંબુ પાણી બનાવી દીધું હતું મારા માટે અને ધાનુબેન માટે થઈને, પણ છતાં પણ ધાનુબેન તરસા થઈ ગયા. તો ચાલો નાળિયેર પાણી પણ પી લીધું અને ચાલો ઘર તરફ હમણાં જ જતા રહીએ. આજે તો ધાનુબેન રમી રમીને એટલા થાક્યા છે ને કે જઈને તરત જ સૂઈ જવાના છે. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ આવતા વ્લોગમાં, નવા વ્લોગમાં નવી જ ઉર્જા, પોઝિટિવિટી સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.